હેલો દોસ્તો, વર્લ્ડ બોક્સના ડીજી પ્લેટફોર્મ ઉપર ફરીથી આપણે મળી ગયા છે સીસીના પેપર નંબર 14 સાથે. તો અત્યાર સુધીમાં આપણે બધાએ 13 પેપર કન્ડક્ટ કરેલા છે અને અત્યારે જોવા જઈ રહ્યા છે પેપર નંબર 14. તો ચાલો વાત કરીએ. પેપર નંબર 14 ની અંદર 30 ક્વેશ્ચન રીઝનિંગના અને 20 ક્વેશ્ચન ગણિતના રહેશે. તો જોઈએ પહેલો ક્વેશ્ચન શું આપેલો છે આપણને. તો એને કીધું છે કે એક સમીકરણ આપ્યું છે 15, 6, 4, 6 અને 2 અને આની અંદર આપણે વચ્ચે સિમ્બોલ મૂકવાના છે. તો કે પી એટલે પ્લસ, તો જોઈ લો પી 4, 6 ની વચ્ચે છે એટલે પ્લસ. અચ્છા, ક્યુ એટલે માઇનસ એટલે અહીંયા મૂકી દો માઇનસ. હવે આવ્યો પી. ઓકે, આર એટલે ગુણાકાર એટલે અહીં મૂકી દો ગુણાકાર. એસ એટલે ભાગાકાર એટલે અહીં મૂકી દો ભાગાકાર. હવે સાદું રૂપ આપી દો. ભાગુ સંબંધના નિયમ પ્રમાણે ભાગાકાર દૂર છે, ગુણાકાર દૂર છે, એટલે બેને સાથે સાથે સોલ્યુશન આપી દો. 15, 6, 90 માઇનસ 4 પ્લસ 3 દુ 6 એટલે અહીંયા 3 થાય. હવે -4 અને +3 એટલે -1 થાય. આગળ 90 છે તો 90 માંથી 1 કાઢી નાખશો એટલે જવાબ શું આવશે? 89. 89 ઓપ્શન નંબર સી ની અંદર આપેલા છે. ચાલો નેક્સ્ટ આગળ વધશું. આગળના પ્રશ્નની અંદર આપ્યું છે કે એક શ્રેણી છે. તો સૌપ્રથમ 13, 26, 20, 40 અને 34 અને આગળ 2 ખાલી જગ્યાઓ છે. હવે જુઓ તો કે શ્રેણીની અંદર સૌપ્રથમ 13 ના ડબલ 26 થાય, પછી આમાંથી 6 કાઢી નાખાય એટલે 20 થાય. અચ્છા, 20 ના ડબલ 40 થાય, 40 માંથી 6 કાઢો એટલે 34. તો 34 ના ડબલ 68 થાય, 6 કાઢો એટલે 62 થાય. 68 અને 62 ઓપ્શન નંબર બી ની અંદર આપણને 68 અને 62 જોવા મળે છે. ચાલો નેક્સ્ટ આગળ વધશું. નીચેનામાંથી કયો વિકલ્પ જે છે ન્યુક્લિયરનું જળ પ્રતિબિંબ બતાવે છે? તો પહેલી એક વસ્તુ વિચારો તો કે જ્યારે આને અરીસામાં જોવો તો આની સિક્વન્સ ફરી જાય, ક્રમ ફરી જાય. પેલા આર બતાવે, એ બતાવે, ઈ બતાવે, એન બતાવે, સી બતાવે, યુ બતાવે ને એન બતાવે, આમ રિવર્સ બતાવે. પણ પાણીની અંદર સિક્વન્સ સેમ ના સેમ રહેશે, કારણ કે ઊંધું બતાવશે. તો એન ની જગ્યા એનો પેલી જ રહેશે એટલે આ વિકલ્પ નીકળી ગયો. હવે જુઓ તો કે એક વસ્તુ આમાં કઈ કઈ વસ્તુમાં ચેન્જ છે. તો પેલી એક વસ્તુ કે એક તો યુ છે ને, યુ એ ઊંધો થઈ જશે, યુ આમ થઈ જાય. તો આની અંદર યુ સીધો છે એટલે એને કાઢી નાખો. હવે આની અંદર જુઓ તો કે સી અને એલ માં ચેન્જ છે. તો એલ જે છે ને એ અત્યારે આવી રીતે છે, તો એલ આમ બતાવશે અને એવી રીતે બતાવે એટલે બી જવાબ આવશે એટલે સી નીકળી જશે. રેડી? વેરી ગુડ. ચાલો આગળ વધીએ. રવિના પિતાની માતાના એકમાત્ર પુત્રનો રવિ સાથે શું સંબંધ થાય? એટલે અહીંયા રવિ બનીને વિચારવાનું છે. હાવ શાંતિથી વિચારો રવિ બનીને કે રવિના પિતા અને એના માતા. તો પિતાની માતા એટલે દાદી. હવે દાદીના એકમાત્ર પુત્ર, તો દાદીના એકમાત્ર પુત્ર એટલે પિતા જ થતા હોય, એનો જવાબ શું આવશે? પિતા જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, અહીંયા એવું કહે છે કે 96 FSH 52 આને જો જળ પ્રતિબિંબમાં જોવામાં આવે તો શું બતાવે? તો પહેલી એક વસ્તુ વિચારો તો કે નવડો છે એને જ્યારે આમ રિવર્સ કરો એટલે નવડો બહારની સાઈડ જોતો હશે અને બહારની સાઈડ એટલે નવડો આ રીતે બતાવે. તો આ રીતે બતાવે એવો આ નથી, આઈ નથી, આઈ નથી, એટલે સીધો જવાબ શું આવી ગયો? બી જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. જો એનો મતલબ ગુણાકાર થાય. અચ્છા, એક ભાગુ સભાનો એક પ્રશ્ન આપ્યો છે કે 9, 6, 5, 42 અને 7. આની અંદર જો તો એનો મતલબ ગુણાકાર, સી નો મતલબ બાદબાકી, બી નો મતલબ સરવાળો, ડી નો મતલબ ભાગાકાર. ભાગાકાર ને ગુણાકાર બે દૂર દૂર છે તો સાથે સાથે ઉપાડી દીધો કે 6 9 54 -5 અને પ્લસ 7 6 42. તો 6 માંથી 5 કાઢી નાખો એટલે 1 વધે, પ્લસ વધે તો 54 માં 1 નાખો એટલે 55. 55 એટલે ઓપ્શન નંબર એની અંદર અહીંયા 55 જોવા મળે છે. રેડી? વેરી ગુડ. ચાલો નેક્સ્ટ આગળ વધશું. કવિતા એ મોનિકા કરતા ઉંમરમાં મોટી છે. તો સૌપ્રથમ એક આડી લાઈન કરી નાખો ક્રોસમાં. હવે આના ઉપર સિક્વન્સ ગોઠવો. પહેલી વસ્તુ, કવિતા એ મોનિકા કરતા ઉંમરમાં મોટી છે. કોણ મોટી છે? તો કે કવિતા. કોના કરતા? તો કે મોનિકા કરતા. હવે જ્યારે તમે કોઈ પણ બે વ્યક્તિને લખો ત્યારે
હંમેશા બેયની વચ્ચે થોડીક જગ્યા રાખવી, કારણ કે વચ્ચે કોઈ વ્યક્તિ આવતું હોય તો એને ઇઝીલી તમે વચ્ચે સેટ કરી શકો. ઓકે, નેક્સ્ટ કીધું છે કે ઈશિકા મોનિકા કરતા ઉંમરમાં મોટી છે. ઓકે, પણ કવિતા કરતા નાની છે. તો ઈશિકા મોનિકા કરતા મોટી અને કવિતા કરતા નાની, એટલે ઈશિકા છે એની વચ્ચે આવશે. નેક્સ્ટ, સુમન છે ને, સુમન એ મનીષ અને મોનિકા બંને કરતા નાની છે. તો મોનિકા કરતા નાની કોણ છે? તો કે સુમન છે. હવે સુમન પાછી મનીષ કરતા પણ નાની છે. હવે એને શું કીધું આગળનું વાક્ય કે મોનિકા એ મનીષ કરતા મોટી છે. તો મોનિકા મોટી છે મનીષ કરતા, એટલે મનીષ સુમન અને મોનિકાની વચ્ચે આવશે. તો તેમાં સૌથી નાનું કોણ? તો સૌથી નાનું કોણ દેખાઈ રહ્યું છે? સુમન. એટલે ઓપ્શન નંબર ડી ની અંદર અહીંયા સુમન જોવા મળે છે. ચાલો નેક્સ્ટ આગળ વધશું. ઓકે, સંખ્યાઓની એવી જોડી પસંદ કરો કે જેમાં રહેલી બે સંખ્યાઓ નીચેની જોડીમાં એવી જ રીતે સંબંધિત હોય. હવે અહીંયા આપ્યા છે 739 અને 10 10. હવે અહીંયા જુઓ તો એક તો વર્ગઘન જેવી શક્યતા બને. હું એમ કહું 27 નો વર્ગ 729 અને પ્લસ 10 નાખો એટલે 739, અને 10 નો ઘન 1000 ને પ્લસ 10 એટલે ઘન પ્લસ વર્ગ પ્લસ 10 ઘન પ્લસ 10. પણ પેલી એક વસ્તુ કે આ 27 ને 10 ને કોઈ રિલેશન નથી, બરોબર? તો આના કરતા બીજી એક ટ્રીક વિચારો તો કે પેલી બે સંખ્યાનો સરવાળો, એટલે 7 ને 3 10, એમાં આ 10 આવ્યા. પેલી બે સંખ્યાનો સરવાળો. હવે જુઓ તો પેલી બે સંખ્યાનો સરવાળો પહેલો આંકડો છે તો 6 ને 2 8, અહીંયા 8 નથી એટલે આ ન ચાલે. 4 ને 3 7, 7 નથી એટલે ન ચાલે. 9 ને 3 12, એટલે 12 થાય છે એટલે આ ચાલશે. હજી જો ટીક નથી કરતો, ખાલી ચાલશે એટલું કીધું. 6 ને 1 7, અહીંયા 7 છે, બરોબર? એટલે બે ઓપ્શન મળ્યા સી અને ડી. હવે બીજી સંખ્યા છે ને જે લાસ્ટ ડિજિટ, એમાં એક ઉમેરો એટલે 10 થાય. 9 ને 1 10, તો એક ઉમેરીને આગળ વિચારો. તો જો તો અહીંયા 6 ની 1 7 શક્ય છે, પણ 8 ની 1 9 થવા જોઈએ, એટલે આ જવાબ ન આવે. એટલે જવાબ શું આવશે? આનો જવાબ સી આવશે ફાઇનલી. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, પાછો એક બાગુસબાનો દાખલો છે. 9 7 21 7 અને 15. ઓકે, તો ફરીથી 9 7 21 7 અને 15. હવે પેલું આપ્યું છે ડોલરનો અર્થ માઇનસ, તો ડોલર અહીંયા છે. નેક્સ્ટ, સ્ટાર નો મતલબ થાય પ્લસ, તો પ્લસ અહીંયા છે. ઓકે, એટ ધ રેટ નો મતલબ થાય ભાગાકાર, એટલે અહીં ભાગાકાર છે તો પછી આ ગુણાકાર જ હશે, બરોબર? હવે ચાલુ કરો. 9 7 63 પ્લસ 7 તેરી 21 માઇનસ 15 ના 15. ઓકે ઓકે, હવે એક વસ્તુ વિચારતો, આ બે નો સરવાળો 66 થાય. 63 ને 3 66, ને માંથી કેટલા કાઢી નાખવાના? 15. તો અહીંયા 5 વધશે ને અહીંયા 1 વધશે, એટલે જવાબ શું આવશે? 51. 51 જોવામાં આવે તો ઓપ્શન નંબર એ ની અંદર 51 જોવા મળે છે. ચાલો નેક્સ્ટ. હવે એનું શું કીધું સાંભળજો. એક સાંકેતિક ભાષામાં આ જે સિમ્બોલ છે એન્ડ ટાઈપનો, એનો અર્થ શું થાય? કોડિંગ ડીકોડિંગ નો દાખલો છે, સાથે સાથે એને માહિતીની પર્યાપ્તતાનું ચેપ્ટર એડ કરી દીધેલું છે. હવે જુઓ તો પેલી વસ્તુ, પેલા એને 3 4 સિમ્બોલ એક સાથે મને આપ્યા છે. એમાં એને આપ્યું છે કે એક 6 એન્ડ એટ ધ રેટ અને 1. આનો મતલબ શું થાય? તો કે ફ્રૂટ્સ આર રિયલી સ્વીટ, આનો મતલબ થાય. હવે આમાં વિચારો તો 6 નો મતલબ ફ્રૂટ થશે એવું નક્કી ન કરી શકાય. એવું નથી આમાં કે પેલો આંકડો જે હોય એનો આંકડો જ શબ્દ પેલો જ હોય, એવું નક્કી ન કરી શકાય. કારણ કે કોડિંગ અને ડીકોડિંગ ની અંદર એક ચાઇનીઝ ટોપિક નામનો એક ટોપિક આવે છે, જેની અંદર સિક્વન્સ અને એના જે કોડ હશે એ હંમેશા અલગ અલગ હશે. એટલે જગ્યા ફિક્સ હોય જરૂરી નથી, એમ ન પણ હોઈ શકે, અને લગભગ તો નથી જોતું એમ. તો આના આધારે નક્કી ન કરી શકાય કે આનો શબ્દ કયો હશે. આનો મૂળ શબ્દ આપણને આમાં ખબર પડતો નથી. એટલે પેલું વિધાન જવાબ આપવા માટે પર્યાપ્ત નથી. હવે બીજું વિધાન આપો કે 9 એટ ધ રેટ 1 6, આનો મતલબ થાય સ્વીટ ફ્રૂટ્સ આર અવેલેબલ. તો એનો મતલબ એવો થાય કે આમાં તો આ સિમ્બોલ જ નથી, એટલે આને કાઢી નાખો. એટલે બેયને અલગ અલગ રીતે મેં જોયા તો મારો જવાબ આવતો નથી. પણ હવે હું બે વિધાનને ભેગા કરું, તો બે વિધાનને ભેગા કરો તો પેલી એક વસ્તુ વિચારો તો આમાં 6 છે તો આમાંય 6 છે, આમાં એટ ધ રેટ છે તો આમાં એટ ધ રેટ છે, આમાં 1 છે તો આમાં 1 છે. તો બેમાં કોમન શબ્દ કયા કયા હતા? કારણ કે એના કોડ કોમન હશે તો શબ્દ કોમન હશે. તો કોમન ની અંદર જુઓ તો કે પેલા ફ્રૂટ્સ, તો કે ફ્રૂટ્સ,
આર તો કે આર, સ્વીટ તો કે સ્વીટ, આટલા શબ્દ કોમન છે. તો વૈધો કોણ? તો આ એક જ આપણી પાસે જે સિમ્બોલ છે એ વધે છે અને એની માટે શબ્દ વધે છે રિયલી. એનો મતલબ એવો થાય આ જે શબ્દ છે એનો કોડ મને મળશે રિયલી. પણ આ રિયલી જે કોડ મળ્યો શેના આધારે મને ખબર પડી? જ્યારે મેં બે વિધાનોને ભેગા કર્યા ત્યારે અલગ અલગ વિધાનોથી જવાબ મળતો નથી. એનો મતલબ એવો થાય કે જવાબ શું આવે? સી જવાબ આવશે કે વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે. બરોબર? એટલે બે વિધાનોને જો તમે ભેગા કરશો તો જ તમે આનો જવાબ આપી શકશો. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, પી નો ક્યુ સાથેનો સંબંધ શું થાય? એટલે તમારે ક્યુ બની અને પી ને બોલાવવાનો છે. જે વ્યક્તિ પાછળ એવા શબ્દ લાગે કે ની સાથે, આ પહેલી વસ્તુ, ની સાપેક્ષમાં આ બીજી વસ્તુ, અથવા તો નું, ના, નો, ની અથવા તો થી વડે થકી. રીઝનિંગની અંદર આવા જે શબ્દો હશે ને હંમેશા પાયો બતાવે અને આવા શબ્દોથી તમારે સામેની વસ્તુને વિચારવાની હોય. તો અહીંયા સાથેનો શબ્દ છે એ ક્યુ ને લાગેલો છે અને ક્યુ બનીને આપણે પી ને બોલાવવાનો છે. તો પહેલી વસ્તુ, બાલા એ પીનો ભાઈ છે. તો પીનો એક ભાઈ છે જેનું નામ છે બાલા, પણ આમાં ક્યુ ની કોઈ પણ વિગતો આપેલી નથી. નેક્સ્ટ, સુમન એ ક્યુ નો ભાઈ છે. એટલે ક્યુ નો એક બીજો ભાઈ છે જેનું નામ છે સુમન. ઓકે, પણ આમાં મને કીધું પી ની કોઈ કનેક્ટિવિટી આપેલી નથી. આમાં ક્યુ ની કનેક્ટિવિટી નથી અને આમાં પી ની કનેક્ટિવિટી નથી. હવે તમે બે વિધાનને ભેગા કરી દો તો પી નો અને બાલાનો સંબંધ છે, ક્યુ નો અને સુમનનો સંબંધ છે. તો પી ને હું ક્યુ આરે કોઈ પણ સંજોગોમાં કનેક્ટ જ નથી કરી શકતો કે બેના શું રિલેશન થાય. તો પેલા તો અલગ અલગ રીતે જવાબ નથી આપી શકતા અને જો હું બે વિધાનને ભેગા કરી દઉં તો પણ મને આનો જવાબ મળતો નથી. એનો મતલબ એવો થાય કે વિધાન 1 અને વિધાન 2 પર્યાપ્ત છે નહીં, પર્યાપ્ત નથી. બીજું વિધાન એકલું, હાલો, ન તો વિધાન 1 પર્યાપ્ત છે, ન તો વિધાન 2 પર્યાપ્ત છે. ઓકે, અહીંયા ન છે એટલે ન વાળું જવાબ આવશે, એટલે આઈ નહીં આવે. એટલે આનો જવાબ શું આવશે? ફાઇનલી બી ફાઇનલી આન્સર આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, અનુ એ સુકેત કરતા મોટી છે. તો ફરીથી કોણ મોટી છે? તો કે અનુ. કોના કરતા? તો કે સુકેત કરતા, સુકેશ. ઓકે, આગળ કીધું છે બંનો એ અનુ કરતા મોટી છે. તો અનુ કરતા હજી એક વ્યક્તિ મોટી છે બિન્નો, બંનો ને બિન્નો. ઓકે, અનુ કરતા મોટી છે. કબીર એ બિન્નો જેટલો મોટો નથી. એનો મતલબ એવો થાય કે બિન્નો કરતા નાનો છે પરંતુ અનુ કરતા મોટો છે. એટલે કબીર એ બિન્નો અને અનુની વચ્ચે આવશે. તો તેમનામાં સૌથી નાનું કોણ? તો સુટકેશ આવશે. બરોબર, સુકેશ આ જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. બી ઓપ્શન. ઓકે, હવે આવો એક ડાયાગ્રામ આપણે લેવાનો છે. એમાં આમ 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 અને આમ આવી રીતે થવું જોઈએ. પણ અહીંયા યાદ રાખજો અહીંયા ત્રિકોણ નથી, અર્ધ ત્રિકોણ જ છે. બરોબર? ઓકે, હવે તમે અહીંથી ચાલુ કરશો એટલે પેલી એક કન્ડિશન, અહીંયાથી આ વસ્તુ આખી આખી મેચ થાય છે. ઓકે, અહીંયાથી અર્ધ ત્રિકોણ મેચ થાય છે. બરોબર, આ થાય છે. પણ અહીંયા તમે જોશો એટલે અહીંયા આ વસ્તુ મેચ થતી નથી. બરોબર, કારણ કે અહીંયા તમે જો તો વધારે લાંબો ગેપ આવી ગયો ને, એવો લાંબો ગેપ લેવાનો જ નથી. અહીંયા તમે જોવા જાવ તો આખો ત્રિકોણ થાય છે, એટલે આ ન થાય. હવે નેક્સ્ટ, આની વચ્ચે છે ને એક આમ ચતુષ્કોણ આવવો જરૂરી છે. તો એની નીચે હું આ ચતુષ્કોણ લઈ શકું. જો આટલો આટલો આમ ચતુષ્કોણ લઈ શકાય, એટલે આ બન બેસે. આની નીચે કોઈ એવો ચતુષ્કોણ જ નથી. જો તો આડી લાઈન છે પણ પછી આવી રીતના આમ ત્રાસી લાઈન નથી. બરોબર, એટલે આનો જવાબ છે ને એ ફાઇનલી શું આવશે? એ આન્સર આવશે, કારણ કે બીમાં પણ આવું બનતું નથી. ઓકે, નેક્સ્ટ. આગળ કીધું છે કે રવિનો જન્મ કઈ સાલમાં થયો હતો? રવિના જન્મનું વર્ષ શોધવાનું છે કે રવિનો જન્મ કઈ સાલમાં થયેલો છે. તો ચાલો જોઈએ આમાં શું આપ્યું છે કે રવિ હાલમાં તેના પિતા કરતા 15 વર્ષ નાનો છે. એટલે પિતાની જે તમને ઉંમર મળે એમાંથી 15 કાઢી નાખો, 15 ઇઝ ઇક્વલ ટુ રવિની ઉંમર મળે. પણ રવિનું વર્ષ આમાં મળતું નથી. રેડી, આ પેલા વિધાનથી આટલું તારણ મળ્યું પણ રવિનો કોઈ આમાં વર્ષ ન મળ્યું. નેક્સ્ટ, રવિનો ભાઈ કે જેનો જન્મ, અચ્છા ભાઈનો જન્મ છે એ 1974 છે અને જે વ્યક્તિ એટલે કે એનો ભાઈ હતો એ એના પિતાથી 25 વર્ષ નાનો હતો. હવે મને કહો અહીંયા પિતા અને ભાઈને આપ્યા છે એટલે અહીંયા વર્ષ ભાઈને આપ્યા છે, પણ આમાં ક્યાંય રવિની કોઈ વાત કરેલી નથી. એટલે માત્ર બીજું વિધાન પણ જવાબ આપવા માટે પર્યાપ્ત નથી. હું શબ્દ બોલું એને ધ્યાન દેજો, માત્ર બીજું વિધાન જવાબ આપવા માટે પર્યાપ્ત નથી. હું બે વિધાનને ભેગા કરી દઉં. તો હવે એટલી તો ખબર હતી ભાઈ જે છે એ પિતા કરતા 25 વર્ષ નાનો
અને રવિ પિતા કરતા 15 વર્ષ નાનો, એનો મતલબ શું થાય કે આ ભાઈ છે ને ઈ રવિ કરતા 10 વર્ષ નાનો હોય. હજી એકવાર, એક વ્યક્તિ છે 25 વર્ષ નાનો, રવિ 15 વર્ષ નાનો, એનો મતલબ એવો થાય કે રવિ એના કરતા 10 વર્ષ મોટો હોય. કોના કરતા? એના ભાઈ કરતા. તો 10 વર્ષ મોટો હોય તો આમાંથી -10 કરી નાખો. એનો મતલબ એવો થાય કે રવિનો જન્મ 1900 ને કેટલો આવશે? 64 માં આવશે. ભૂલમાં અહીંયા પ્લસ નહીં કરતા, કારણ કે જે વ્યક્તિ મોટો હોય એનો જન્મ અગાઉ થયેલો હોય, આગળ થયેલો હોય, એટલે આનો જવાબ આવશે 1964. અને 1964 એટલે અહીંયા જ્યારે બે વિધાનો તમે ભેગા કર્યા ત્યારે તમને 1964 ની ખબર પડી. એટલે જવાબ આપવા માટે બંને વિધાનો પર્યાપ્ત છે. એટલે ઓપ્શન નંબર ડી, વિધાન 1 અને વિધાન 2 આનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. એક આપણને આખું એક આપેલું છે કોષ્ટક, એમાં 7 વિદ્યાર્થીઓના જુદા જુદા વિષયોના માર્ક આપેલા છે. પણ એને પ્રશ્નમાં શું કીધું? ઉપરોક્ત કોષ્ટકના આધારે નીરજે મેળવેલા તમામ વિષયોના એકંદરે ટકા કેટલા થશે. તો નીરજની સ્પેશિયલી વાત કરો, નીરજે કેટલા ટકા મેળવ્યા. હવે એક વસ્તુ વિચારો તો આ જે વિષય છે એના મેક્સિમમ માર્ક બધાના 100 માર્ક છે. હજી એકવાર, બધાનું જે પેપર હતું કેટલા માર્કનું છે? 100 માર્કનું. નીરજનો સરવાળો કરો તો નીરજનો સરવાળો છે એટલે આટલું બોક્સ તમારે ખાલી ધ્યાનમાં લેવાનું છે. હવે ઘડીક વાર છે ને હું અહીંયા 80, 78, 79, 75, 79 ને 80 છે એની જગ્યાએ બધાને ઘડીક 70 લઈને 7નો ઘડિયો બોલી નાખું. તો જો ભલે અહીં 80 છે પણ 10 વધશે તો 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35 ને 7 છક 42, 43 અને 44. એટલે એનો કાચો સરવાળો 440 થયો. ખાલી આગળનો સરવાળો 42 આવ્યા, એમાં 10 આના કાઢ્યા એટલે 43 ને 10 આના કાઢ્યા એટલે 44 ને પાછળ એક મીંડું એટલે 440 થયા. હવે હું શું કરીશ? તો હવે છે ને પાછળના જે આંકડા છે ને એનો સરવાળો કરીશ. તો અહીં વિચારો તો 8 છે, 9 છે, 5 છે અને 9 છે. એટલે હું 9નો ઘડિયો બોલું. એમાં 5 માંથી 1 રૂપિયો આને આપી દઉં. 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27 અને 4 વૈધા 27 ને 4 31. એટલે 31 અહીં બીજા એડ કરી દો. તો એનો મતલબ એવો થાય કે આનો ટોટલ સરવાળો 471 માર્કનો થયો. અને હવે તો વિચારો તો કે 471 માર્કનો જે ટોટલ થયો એની સામે 1, 2, 3, 4, 5, 6 એટલે ટોટલ 600 માર્ક થયા. અને ટકાવારી કે એટલે ગુણ્યા કેટલા? તો કે 100. મીંડું કાઢી નાખો. તો હવે તમારે 471 છેદમાં 6 કરવાના છે. તો અહીંયા 7 છક 42 બરોબર. એટલે અહીંયા 5 વધે, અહીંયા 1 વધે. તો આગળ 7 નો એવા બધા વિકલ્પ છે. હાલો, અહીંયા 7 છક 42 ને 7 6 સત્તા 42 ને 6 અઠ્ઠા 48 થાય. 6 અઠ્ઠા 48 એટલે 78 પોઈન્ટ સમથિંગ આવે એવો જવાબ ગોતો. તો 78 પોઈન્ટ સમથિંગ એટલે 78.5 એવો વિકલ્પ બી છે. પછી આગળ કદાચ તમે ભાગાકાર ન કરો તો પણ ચાલે. એટલે આનો જવાબ શું આવશે? બી જવાબ આવશે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. નીચે આપેલી સંખ્યા શ્રેણીમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવે? બે આંકડા ગોતવાના છે. તો 16, 29, 16, 31, 16, 37 અને 2 ખાલી જગ્યા. હવે જો તો શ્રેણી વધે ઘટે. તો શ્રેણીમાં જ્યારે આમ વધે ઘટે ફ્લો આવે ત્યારે અલ્ટરનેટ શ્રેણી હોય. તો જો એક મૂકીને એક ચાલો 16, 16 અને 16 એટલે છેલ્લો આંકડો 16 હોય એવો જવાબ આવે. તો છેલ્લો આંકડો સોરી આગળનો આંકડો, મારી મિસ્ટેક. હજી એકવાર 16, 16 અને 16 એટલે પહેલો આંકડો 16 એવો જવાબ આવે. બધામાં 16 કોમન છે બરોબર. હવે તમે એક વસ્તુ વિચારો તો પેલો આવ્યો 29, 31, 37. તો અહીં ગેપ નથી લેવાના. અવિભાજ્ય સંખ્યાની શ્રેણી છે 29, 31, 37. તો હવેની સંખ્યા આવે 41 બરોબર. એટલે 41 આવે. ઓપ્શન નંબર કયો છે? એ છે. એટલે બાકીના નીકળી જશે. તો અહીંયા અવિભાજ્ય સંખ્યા કઈ? તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37 અને 41, 43, 47 આ બધી અવિભાજ્ય સંખ્યા છે જે તમને આવડવી જોઈએ. મેં પહેલા લેક્ચરથી કીધું છે 35 સુધીના વર્ગ, 20 સુધીના ઘન અને 1 થી 50 માં આવતી અવિભાજ્ય સંખ્યા આ તમને ખૂબ હેલ્પફુલ થવાની છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તો આગળનો પ્રશ્ન છે કે આ ફ્રોગ એક શબ્દ છે, એને જો તમે ફ્રોગ એક શબ્દ આપેલો છે, એને જો તમે જળના પ્રતિબિંબમાં જુઓ તો શું દેખાય?
તો પેલા એક વસ્તુ વિચારો તો એફ છે ને એફ એ આ સાઈડ આ રીતે કંઈક દેખાશે, એટલે પેલો મતલબ એવો થાય કે આ બે વિકલ્પ તો નીકળી ગયા. હવે આર જુઓ તો આર ના જે બે પાંખિયા છે એ એફ ની ઓપોઝિટ સાઈડ રહેશે, એટલે ઓપોઝિટ સાઈડ એટલે આર આમ થઈ જશે. તો એવી રીતે જોશો એટલે બી છે એટલે સી પણ નીકળી જશે, એટલે આનો ફાઇનલી આન્સર બી આવશે. ઓકે, ઓપ્શન નંબર બી. ચાલો, એક સમીકરણ આપેલું છે 9, 5, 27, 3 અને 5. હવે પેલા આપ્યું હેશટેગ, એનો અર્થ થાય ગુણાકાર, સ્ટાર એનો અર્થ થાય પ્લસ, એટ ધ રેટ એનો મતલબ થાય ભાગાકાર, અને છેલ્લે આપ્યું ડોલર એનો મતલબ થાય માઇનસ. હવે જો 9 5 45 પ્લસ અહીંયા 9 તેરી 27 ને માઇનસ કેટલા 5. બરોબર. હવે મને કહેતો કે જો 45 માંથી 5 કાઢી નાખો એટલે 40 વધે, 40 માં 9 નાખો એટલે 49 જવાબ આવશે. એટલે આનો ઓપ્શન આવશે બી, ફાઇનલી જવાબ આવશે 49. બરોબર, પ્રશ્ન નંબર 668. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા એક આકૃતિ આપેલી છે, ચેપ્ટરનું નામ છે આકૃતિની સંપૂર્ણતા. રીઝનિંગની અંદર નોન વર્બલ આવે, નોન વર્બલ ની અંદર એક ચેપ્ટર આવે આકૃતિની સંપૂર્ણતા. તો અહીંયા આપણને એક એનો ક્વેશ્ચન આપેલો છે. તો હવે તમે જુઓ તો કે અહીંયા સામ સામેની આકૃતિ છે ને સમાન થાય છે. અહીંયા જેવી આકૃતિ છે એવી જ આકૃતિ અહીંયા છે. તો આનો મતલબ શું થાય? અહીંયા જેવી આકૃતિ છે એવી જ આકૃતિ અહીંયા થશે. બરોબર, આવી રીતના થશે આ આકૃતિ, આ અને આ બે સમાન થવી જોઈએ. હવે જોઈએ વિકલ્પમાં આવું ક્યાં છે, તો અહીંયા આ એરો છે ને હાવ નજીક છે એટલે આ ન ચાલે, આ તો ઓપોઝિટ છે. એનો જવાબ શું આવે છે? સી. અને આ તે ઊંધો ઝેડ કરેલો છે એટલે આ પણ ન આવે, એટલે આનો જવાબ શું આવશે? સી, ફાઇનલી જવાબ આવશે. એક્ઝેક્ટ એના જેવું જ હોવું જોઈએ. હવે તમને લાગે ખરા કે સાહેબ આ એના જેવું જ છે, પણ અહીંયા જે જગ્યા છે એ આના કરતા થોડીક વધારે હોવી જોઈએ. ઓકે, નેક્સ્ટ. નીચેનામાંથી કઈ આકૃતિ ફળ, તરબૂચ અને પેન બતાવે છે? હવે તરબૂચનો સમાવેશ શેમાં થાય? તો કે ફળમાં થાય, એટલે ફળની અંદર તરબૂચ આવે ને પેન અલગ જ વસ્તુ છે. તો આવો ડાયાગ્રામ ક્યાં જોવા મળે છે? તો કે સી ની અંદર જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધીએ. અચ્છા, નીચેનામાંથી કઈ વેનાકૃતિ શાળા, રેલવે અને બસ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ જોવા મળે છે? તો હવે તમે એક વસ્તુ વિચારો તો શાળા, રેલવે અને બસ, આને કોઈ પણ પ્રકારનો એકબીજા રિલેશન નથી, એટલે આનો જવાબ શું આવશે? બી જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, હવે એને એવું કીધું છે કે એમ એટલે ગુણાકાર, તો એ લખી જ નાખું એમ એટલે ગુણાકાર. પછી આપ્યું છે ડી એટલે ભાગાકાર, ડી એટલે ભાગાકાર, એ એટલે પ્લસ, અચ્છા એ એટલે પ્લસ, અને એસ એટલે માઇનસ. તો આપણને આપ્યું છે આમાં જે 4 વિકલ્પો છે એમાં કયું સમીકરણ સાચું છે? તો પેલી એક વસ્તુ વિચારો તો ડી એટલે ભાગાકાર થાય, તો ડી એટલે ભાગાકારનું સોલ્યુશન જોઈ લો તો ક્યાં ક્યાં સાચું છે? તો અહીંયા હું વિચારો તો 63 ભાગ્યા 21, તો 21 તેરી 63 થાય, આ શક્ય છે. અહીંયા વિચારો તો 63, અચ્છા ડી ક્યાં છે? 16 ભાગ્યા 8 એટલે 8 દુ 16, ઈ શક્ય છે. અહીંયા ડી 21 તેરી 63 ઈ શક્ય છે. અહીંયા ડી ક્યાંય છે જ નહીં, એટલે કાંઈ વાંધો નહીં નથી. તો એનો મતલબ શું થાય કે આમાં બધામાં ભાગાકાર શક્ય છે જ. નકર અમુક જગ્યાએ ધારો કે આમ આવ્યું હોત કે 37 ડી 9, તો હું પેલા કાઢી જ નાખે કે આ વિકલ્પ જ ન આવે. શું કામ? કારણ કે 9 ચોક તો 36 થાય. એટલે કહેવાનો મતલબ એવો છે કે પેલા ભાગાકાર ચેક કરી લેવાય. હવે અહીંયા બધું શક્ય છે, એનો મતલબ એવો થાય કે હું સીધા સિમ્બોલ મૂકી અને જોઈ લઉં આ બંધ બેસે છે કે નહીં. એ ન આવે તો બી જોઈ લઉં, એ ન આવે તો સી જોઈ લઉં, અને સી માં ન આવે તો પછી ડી ટીક કરીને આવતું રહેવાનું, કારણ કે એકાદામાં તો સાચો હશે જ તે. હવે જો તો પહેલેથી ચાલુ કરો તો એમ એટલે ગુણાકાર, અહીંયા મૂકી દો ગુણાકાર. ડી એટલે ભાગાકાર, અહીંયા મૂકી દો ભાગાકાર. અચ્છા, એ એટલે પ્લસ, એટલે અહીંયા મૂકી દો પ્લસ. ઓકે, એસ એટલે માઇનસ, એટલે એક અહીંયા છે ને એક અહીંયા છે, એટલે બે જગ્યાએ અહીંયા માઇનસ આપેલા છે. હવે તમે વિચારો તો કે 16 અઠ્ઠા, તો 16 દુ 32 દુ 64 દુ 128, એટલે 16 અઠ્ઠા 128. બરોબર. ઓકે, હવે અહીંયા વચ્ચે આપ્યું છે -27 અને પ્લસ. અચ્છા, આનું ભાગાકાર આપો એટલે 21 તેરી 63, એટલે અહીં 3 વધ્યા અને -36. ઓકે, આવું કાંક થયું. ફરીથી એકવાર 16 અઠ્ઠા 128 -27 પ્લસ 21 તેરી 63 અને -36. હવે બીજી એક વસ્તુ વિચારો તો કે પેલા આ બેનો તમે સરવાળો કરી નાખો, કારણ કે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો આવું કહી શકાય કે
એક કામ કરો ને, પેલા બાદબાકી કરી નાખીએ. આ બેની બાદબાકી કરી નાખો એટલે -33 આવશે, કારણ કે 3 પ્લસ છે અને 36 માઇનસ છે. હવે જુઓ તો કે અહીંયા 50 ને બીજા 10 એટલે 60 થયા. એટલે 128 માંથી હું 60 કાઢી નાખું એટલે 120 માંથી 60 જાય એટલે 60 વધે અને 8 પ્લસ થાય એટલે 68 આનો જવાબ આવે. અને અહીંયા 68 મેચ થાય છે એટલે આનો જવાબ શું આવશે? એ ફાઇનલી જવાબ આવશે. બરોબર. હવે જો તો ત્યાં 68 જવાબ આવી ગયો તો એનો મતલબ એવો થાય કે આગળના બી, સી અને ડી હવે કઈ ચેક કરવાની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી, કારણ કે આપણો પહેલા જ ઓલામાં આપણો જવાબ આવી ગયેલો છે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, પાછો એક આપણને 7 વિદ્યાર્થીઓના જુદા જુદા 6 વિષયોના કુલ માર્ક આપેલા છે. ધ્યાન રહે, ભૂલ ન થાય. અહીંયા ખાસ એક વસ્તુ જોજો કે આના બધા વિષયોના 110 માર્કનું પેપર છે. આગળનો જે તમે ક્વેશ્ચન હમણાં જોયો કે જેમાં નીરજના બધા વિષયોના ટકાવારી શોધવાની હતી, એમાં બધા પેપર 100 માર્કના હતા. પણ આ ક્વેશ્ચનની અંદર જો તમે જોશો એટલે બધા પેપર 110 માર્કના છે. હવે જોઈએ આગળ પ્રશ્નમાં શું કહે છે કે ઉપરોક્ત કોષ્ટકના આધારે 7 વિદ્યાર્થીઓના અંગ્રેજીના સરેરાશ માર્ક શોધો અને સરેરાશ ટકાવારી શોધવાની છે. બરોબર, કારણ કે અહીંયા આપણને અંગ્રેજીમાં સરેરાશ કેટલા ગુણ મેળવ્યા છે, સરેરાશ ગુણ કીધા, સોરી. ઓકે, તો સરેરાશ ગુણ આપણને શોધવાના કીધા છે એટલે બધાનો સરવાળો અને ભાંગ્યા જેટલા પણ વ્યક્તિઓ છે એટલા આપણે ભાગાકારમાં લેશું કે કેટલા ગુણ મેળવ્યા છે સરેરાશ. આગળનો પ્રશ્ન એક જ મિનિટ જોઈ લો, એમાં ટકાવારી શબ્દ આપ્યો તો કે નતો આપ્યો? ઓકે, આની અંદર શબ્દ આપ્યો તો ટકા. બરોબર, એટલે અહીંયા આપણે ડિવાઇડેડ બાય 600 કર્યા. અને અહીંયા જો તો ટકા આપણને શબ્દ નથી આપ્યો, ખાલી સરેરાશ માર્ક શોધવાના છે. ઉપરોક્ત વિદ્યાર્થીના 7 વિદ્યાર્થીના અંગ્રેજીમાં સરેરાશ કેટલા ગુણ મેળવ્યા. બરોબર. ઓકે, હવે જુઓ તો આપણે ઇંગ્લિશના માર્ક શોધવાના છે, એટલે ઇંગ્લિશ છેલ્લો વિષય છે. બરોબર, આનો તમારે સરવાળો શોધવાનો છે. તો અગાઉ જેમ આપણે જોયું એમ કે ભાઈ પેલા મોટા મોટા આંકડાઓની અંદર ઘડિયો બોલ નાખો. તો સૌપ્રથમ જો 7 નો ઘડિયો બોલીએ તો 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42 ને 7 7 49. 49 માં અહીંયા 60 છે એટલે 480 થયા. બરોબર. હવે આ જે 60 હતા ને એમાં 80 થી 10 રૂપિયા મેં આને આપી દીધા છે. હવે નેક્સ્ટ વિચારો તો કે 9 ને 9 18, 9 ને 9 18 ને 10 28, એટલે આમાં બીજા 28 તમે નાખી દો એટલે અહીંયા 8 ના 8, બીજું 0, વધી આવી 1 અને 4 ને 1 5, એટલે એનો મતલબ એવો થાય કે આમાં 508 કુલ થયા. હવે હું કીધું કે તમામ 7 વિદ્યાર્થીઓએ અંગ્રેજીમાં સરેરાશ કેટલા ગુણ મેળવ્યા. હવે 7 વિદ્યાર્થીઓના અંગ્રેજીમાં સરેરાશ કુલ કેટલા ગુણ મેળવ્યા એટલે અંગ્રેજીની ઇનડાયરેક્ટલી તમારે ટકાવારી શોધવાની થશે. એનું કારણ છે કે અહીંયા એને એવો શબ્દ ક્યાંય નથી વાપર્યો કે ભાઈ સરેરાશની અંદર દરેક વિદ્યાર્થીએ કેટલા મેળવ્યા. જો દરેક વિદ્યાર્થીના કુલ માર્ક પૂછે તો તમારે ડિવાઇડેડ બાય કેટલા કરવા પડે, જેટલા પણ વિદ્યાર્થીઓ છે એટલા લેવા પડે, ડિવાઇડેડ બાય 7 વિદ્યાર્થીઓ છે. પણ અહીંયા તમને અંગ્રેજીમાં સરેરાશ માર્ક કીધા છે તો કુલ કેટલામાંથી આ માર્ક મળ્યા? 770 માંથી. બરોબર, 770 માંથી. અને એકવાર ગુણ્યા 100 કરી નાખે એટલે પેલા એક કામ કરો, મીંડું મીંડું કાઢી નાખો. તો હવે 5080 અને ભાગ્યા 77 તમારે કરવાના છે. તો આને 11 વડે ભાગી ન શકાય, 7 7 49. અચ્છા, 7 વડે નથી ભાગી શકાતું. તો હવે તમે વિચારો તો કે અહીંયા 508 કરવા હોય તો 7 7 49 ગુણ્યા હું જો 7 કરીશ ને તો એ પોઈન્ટ વધી જશે. એટલે અહીંયા હું 6 વડે ગુણાકાર કરું તો એકવાર. ઓકે, 7 છક 42 નો બગડો, વધી એવી 4, 7 છક 42 ને 4 46 એટલે 462. તો પેલા મેં ભાગ કર્યો 6 વડે તો મારો જવાબ 462 આવ્યો. હાલો હવે છેદ અહીંયા માઇનસ કરી નાખો તો 8 માંથી 2 જાય તો 6 વધે, અહીં 0 નો 0 અને 460. તો હવે મને એવું લાગે છે કે જો તો હું પાછા 6 વડે ભાગ ચલાવું તો 462 આવે. મારી રિક્વાયરમેન્ટ કેટલી? 460 ની જ તે. એટલે મારે 77 ગુણ્યા હવે 5 કરવા પડે, એક આંકડો ઘટાડવો પડે. તો હવે મારો નેક્સ્ટ આંકડો અહીંયા 5 વડે હાલશે તો 65 પોઈન્ટ સમથિંગ તમારે લેવાના છે. તો 65.2 આંકડા છે, 96 છે અને 65 છે, સોરી 96 છે અને 46 છે. તો 7 પંચા 35 નો પાંચડો, વધી એવી 3, 7 પંચા 35, 36, 37 અને 38 એટલે 385 આવે. તો અહીંયા
385 એટલે 385 મૂકી દો. અહીંથી તમે 10 લેશો એટલે અહીંયા 5 આવશે ને અહીંયા આવશે 10. તો 10 માંથી 5 જાય એટલે 5. હવે 45 માંથી 38 કાઢો એટલે 7 આવે અને પાછળ મીંડું. ઓકે, એટલે અહીંયા 750 થશે. હવે કે તો 77 દાણ કરો ગુણ્યા 10 એટલે 770 થાય. તો જુઓ તો કે અહીંયા 770 નો નજીકનો આંકડો જ છે. એટલે અહીંયા છે ને 10 ની નજીકનો પહેલો આંકડો હોવો જોઈએ. 10 ની નજીકનો પહેલો આંકડો એટલે નવડો જ હોવો જોઈએ અને આ તો નો જ આવે. ઇન કેસ ધારો કે 77 છે એની જગ્યાએ હું 80 લઈ લઉં. હાલો ઘડીક વાર. તો 80 જો તમે આગળની સંખ્યા લ્યો 80 આના કરતા થોડીક મોટી સંખ્યા ને એપ્રોક્સિમેટ સંખ્યા, અને હવે જો હું 4 વડે ભાગક ચલાવું તો 8 ચોક 32 જ થાય, 320 જ થાય. મારે તો 750 લઈ જવાના છે. તો 80 રાખું ને અને 4 વડે ચલાવું ને તોય ભાગ નાનો પડે છે. એના માટે એટલા માટે આનો જવાબ ડી નહીં આવે. આનો જવાબ શું આવશે? બી આવશે. બરોબર, ઓપ્શન નંબર બી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, અહીંયા છે ને સંખ્યાની એવી જોડી પસંદ કરો જેમાં રહેલી સંખ્યાઓના સંબંધ મેચ થાય. 10 નો વર્ગ 10 નો ઘન. તો પેલી સંખ્યા જેનો વર્ગ છે બીજી સંખ્યા એનો જ ઘન છે. અહીંયા જો તો આ 9 નો વર્ગ છે પણ 9 નો ઘન 729 થાય. 15 નો વર્ગ 225, 15 નો ઘન 3375. અહીંયા 12 નો વર્ગ 144 પણ 12 નો ઘન 1728 થાય, 1732 છે. આ 6 નો ઘન છે 6 નો વર્ગ 36 પણ 6 નો ઘન 216 થાય. એટલે આઈ ન આવે. એટલે આનો જવાબ શું આવશે? બી ફાઇનલી આન્સર આવશે. રેડી, આગળ વધીએ. ઓકે, અહીંયા છે ને એવી ને એવી જોડી પસંદ કરવાની છે. સીધું દેખાય છે કે રિવર્સ કરેલા છે 5, 2, 4, 3 અને 7. તો ઊંધા કરીને જોઈ લ્યો એકવાર. તો જુઓ તો કે રિવર્સ કરો એટલે પેલા 6 અને 1 આવે, આ ન હાલે. 8 અને 1 આવે, ન હાલે. 6 છે, 3 છે, 9 છે, 6 છે ને 1 છે. એટલે સી જવાબ આવશે. બરોબર, સંખ્યાને રિવર્સ ક્રમમાં લખેલી છે. ચાલો નેક્સ્ટ. અચ્છા, આવી જે આકૃતિ આપણને બતાવેલી છે એ આકૃતિને તમારે અરીસામાં જોવાની છે ને અરીસો છે બાજુમાં પડેલો છે. તો સૌપ્રથમ છે ને આકૃતિની અંદર તમે આમ જુઓ તો આ આંકડીઓ છે લેફ્ટ સાઈડ છે, અરીસામાં જુઓ એટલે રાઈટ સાઈડ બતાવે. તો રાઈટ સાઈડ આંકડીઓ હોય ને નીચેની સાઈડ હોય એવા બે વિકલ્પો છે. આમાં તો આંકડીઓ જ નથી આપ્યો અને આમાં છે ને ઉપરની સાઈડ આપ્યો. હવે અહીંયા લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ છે, જમણી બાજુ છે, બેમાં જમણી બાજુ છે. પણ આ જે આકૃતિ છે ને એ એક્ઝેક્ટલી આમ બતાવે એટલે 3 લાઈન આમ તો 3 લાઈન સામે બતાવે. તો આવું છે એ વિકલ્પ નંબર એ માં છે, સી માં નથી, સોરી બી માં નથી. એટલે આનો જવાબ શું આવશે? એ જવાબ આવશે. ઓકે, 677. ઓકે, આવી આકૃતિ તમને ક્યાં જોવા મળે છે? તો પહેલી એક વસ્તુ તમે જુઓ તો કે આ જે છે, હું આ બોક્સ છે ને આટલું બોક્સ એને થોડુંક હું ઝૂમ કરીને અહીંયા બતાવું છું. તો પેલા આટલો ટુકડો છે ને એ ડાર્ક બતાવશે. એટલે આટલો ટુકડો ડાર્ક બ્લેક કલરનો બતાવે. ફરીથી એકવાર, આ જે ટુકડો છે એ આટલો ટુકડો આમ બ્લેક કલરનો બતાવશે. બરોબર. નંબર 2, અહીંયા એક આડી એક લાઈન છે ચારે બાજુ, તો અહીંયા એક લાડી લાઈન આવશે અને એની આગળ સર્કલ બતાવશે બ્લેક કલરનું. એટલે આવી રીતે આકૃતિ થતી હોય ને એ તમારો જવાબ હોય. આવો આકૃતિ હશે. બરોબર જવાબ. હવે જુઓ તો આવી આકૃતિ તમને એક્ઝેક્ટલી ક્યાં જોવા મળે છે? તો આવી આકૃતિ અહીંયા ક્યાં જોવા મળે છે? તો પેલી એક કન્ડિશન વિચારો તો કે અહીંયા ડાર્ક છે ઉપર છે એટલે આ ન ચાલે. ઓકે, અહીં નહીં ચાલે, અહીં નહીં ચાલે, કારણ કે આવું તો સર્ક્યુલર સોરી ચોરસ ક્યાંય છે જ નહીં. અહીંયા લાઈન છે, આ નહીં ચાલે. એટલે મારા મત અનુસાર આમાં એક પણ જવાબ આવતો નથી. અને છતાંય જો તમારે ઓથેન્ટિકલી હજી એકવાર કહી દઉં છું કે આનો જવાબ મળતો નથી, કારણ કે ચારે ચાર આકૃતિ ખોટી રહેલી છે. અને એના ક્લિયર કટ અહીંયા આપણને કીધું છે કે રોટેશનની મંજૂરી નથી. એટલે આકૃતિને તમે ચેન્જ ન કરી શકો, રોટેટ ન કરી શકો. એટલે ચારે ચાર વિધાનો ખોટા છે, ચારે ચાર ઓપ્શનો ખોટા છે. પણ છતાંય જો તમારે મારી તોડીને જવાબ મૂકવો હોય તો હજી આ ઓથેન્ટિક થોડોક ગણાય. શું કામ? કારણ કે જ્યાં ડાર્ક છે એની સામે ટપકું ને એની સામે એક ત્રાસી લાઈન, તો ડાર્ક છે એની સામે ટપકું ને એની સામે ત્રાસી લાઈન. આ ઓથેન્ટિક નથી. હજી આનો જવાબ આ આવે એવું ન કહી શકું. બરોબર, આજ આવશે એવું ન કહી શકાય. પણ ઓથેન્ટિકલી જો તમે ચેક કરવા જાઓ કે બધા જે રિલેશનો મેચ થતા હોય તો એ જવાબ આવે. પણ અત્યારે હું તમને કહી શકું કે આ ચારે ચાર વિકલ્પો ખોટા છે. ચાલો આગળ વધશું.
આગળનો પ્રશ્ન આપ્યો છે કેટલાક વાછરડા બાળકો છે, તો ફરીથી એકવાર કેટલાક વાછરડા બાળકો છે. નેક્સ્ટ, કેટલાક બાળકો ચકલી છે, કેટલાક બાળકો ચકલી છે. હવે નેક્સ્ટ એના વિધાનો ચેક કરો તારણો કે કેટલીક ચકલી બાળકો છે, તો કેટલીક ચકલી બાળકો થાય છે, આ વિધાન સાચું છે. કેટલાક બાળકો વાછરડા છે, તો કેટલાક બાળકો વાછરડા છે, આ વિધાન સાચું છે. અહીંયા કોપી નથી, સમજજો, કારણ કે અહીંયા બાળકો આગળ ચકલી પાછળ, અહીંયા ઓકે, અહીંયા ચકલી આગળ બાળકો પાછળ, એટલે જ્યારે નામના સ્થાન ફરી જાય ત્યારે કોપી ગણાતું નથી. એટલે એનો મતલબ એવો થાય કે બંને વિધાનો સાચા છે, અને બંને વિધાનો સાચા હોય તો જવાબ શું આવશે? સી જવાબ આવશે. તારણ 1 અને 2 તારણ બંને અનુસરે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, એને એવું કીધું છે કે માત્ર સરવાળા અને બાદબાકીના આધારે આ શ્રેણી પૂર્ણ કરવાની છે. તો 29, 31, 28, 30 અને 27 ને 2 ખાલી જગ્યા. હવે જો શ્રેણી વધી ઘટી અલ્ટરનેટ શ્રેણી જ હોય, વધે ઘટે એટલે. તો 1 કાઢો એટલે 28, 1 કાઢો એટલે 27, તો 1 કાઢો એટલે 26. તો બીજો આંકડો 26 હોય ને એવો એક વિકલ્પ છે, એટલે બાકીના વિકલ્પો નીકળી ગયા. પણ હજી આગળનો આંકડો 31 માંથી 1 કાઢો તો 30 અને 1 કાઢો એટલે 29, એટલે 29 અને 26 વિકલ્પ શેમાં આપેલો છે? એમાં આપેલો છે, એટલે જવાબ આનો આવશે એ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, ક્રિકેટ. અચ્છા, બિલાડી, ક્રિકેટ અને પેન, હવે ત્રણેયને કશો જ એકબીજા સાથે સંબંધ નથી, એટલે જવાબ શું આવશે? બી. બરોબર, કારણ કે બિલાડી છે એ સજીવ છે, ક્રિકેટ ગેમ છે, પેન સ્ટેશનરીની વસ્તુ છે, ત્રણેયને કોઈ પણ પ્રકારનું ઇન્ટરકનેક્ટેડ નથી, કનેક્શન નથી. એનો મતલબ એવો થાય કે જવાબ આવશે બી. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, એને કીધું છે જો વાય એ એક્સ કરતા 28.5% વધી જાય તો એક્સ એ વાય કરતા કેટલો ઓછો હશે? પેલી એક વસ્તુ વિચારો, તો અહીંયા હું લખી નાખું, એક એક્સ છે, એક વાય છે. હવે કોણ વધી જાય? વાય. કોના કરતા? તો કે એક્સ કરતા. તો જો એક્સ 100 હોય તો એના કરતા 28.5%, એટલે આ 128.5 હોય. બરોબર, હવે એને શું કીધું? તો એક્સ એ વાય કરતા કેટલા ટકા ઓછો હોય? ના કરતા ઓછો, ના કરતા વધુ, એટલે સીધો તફાવત મૂકવાનો. આ બેનો તફાવત શોધવાનો જ અહીંયા આપ્યો તો, એટલે 28.5 છેદમાં કોના કરતા? તો કે વાય કરતા, એટલે છેદમાં મૂકી દો એનો પાયો 128.5 અને કીધું ગુણ્યા કેટલા કરી નાખવાના? 100. હવે તમે બીજી વસ્તુ વિચારો, તો 1.2 ના કાઢી નાખો. અચ્છા, હવે 2 ને 5 વડે હું ઉડાડું ઘડીક વાર, તો 5 વડે ઉડાડો એટલે 5 5 25, 3 વધ્યા 7 પંચા 35. અહીંયા જો 5 વડે ઉડાડો એટલે 5 દુ 10, એટલે અહીંયા 2 વધશે, 5 5 25 ને 7 પંચા 35. હવે તમે વિચારો તો 7 ને 5 12, 13 અને 14, આને 3 વડે ન ભાગી શકાય, 2 વડે ન ભાગી શકાય, એટલે ઇઝીલી એક કામ કરો ને, આ બેનો ગુણાકાર કરી નાખે એટલે 5700 અને છેદમાં 257. આનો સીધો હું ભાગાકાર કરી નાખું, 5700 અને છેદમાં 257. હવે મને એટલી તો અહીંયા ખબર પડે અંદાજે કે 25 દુ 50 થાય, એટલે પેલા 2 વડે તો ભાગ ચાલશે જ તે. એટલે હું શું કરું? 257 ગુણ્યા 2 કરી નાખું. તો ગુણ્યા 2 એટલે ડબલ કરી નાખો, 250 ના ડબલ 500, 7 ના ડબલ 14, 514. એટલે અહીંયા 2 વડે ભાગ ચલાવશો એટલે 514 જેવો જવાબ આવશે. એટલે 0 અહીંથી તમે 10 કો લ્યો એટલે 6 અને 10, 10 માંથી 4 જાય એટલે 6 અને 6 માંથી 1 જાય એટલે 5, 560 થાય. બરોબર, એટલે આગળ બગડો હોય ને એવો જવાબ આવે, એટલે આ બે વિકલ્પ તો નીકળી ગયા. હવે પાછો એનું વિચારો ને કે હમણાં મેં ગુણ્યા 2 કર્યા તો પાછો 514 આવ્યો હતો. 514 કરતા આંકડો નાનો જ છે, સોરી મોટો જ છે, એટલે પાછો 22 વડે ભાગ ચલાવો એટલે 514 પાછો આવશે. એનો મતલબ એવો થાય કે 22 પોઈન્ટ સમથિંગ આવે એવો એક જ જવાબ છે બી, સોરી એ, એટલે આનો જવાબ સી પણ નીકળી જશે. એટલે આખો ભાગાકાર નહીં કરવો પડે, માત્ર ને માત્ર પહેલા જ 1-2 આંકડાથી તમારો જવાબ અહીંયા મેચ થઈ જશે. ઓકે, વેરી ગુડ. એટલે આનો જવાબ શું કીધો આપણે? એ ફાઇનલી આન્સર કીધો. હવે કીધું છે બે મિત્રો એ અને બી રૂપિયા 3 લાખ અને 6 લાખમાં પ્રારંભિક મૂડીના યોગદાન સાથે ધંધાની શરૂઆત કરે છે. તો એક કામ કરો, એ અને બી આ 3 લાખ રૂપિયા લાવ્યો અને આ વ્યક્તિ 6 લાખ રૂપિયા લાવ્યો, તો લાખ ઉડી જાય. 3 એકા 3 ને 3 દુ 6, એનો મતલબ એવો થાય કે આને કયા પ્રમાણમાં પૈસા વહેંચવાના? 1:2 ના પ્રમાણમાં. હવે એને કીધું ધંધામાં વર્ષના અંતે જો 24,000 નો નફો થાય, તો એક કામ કરો, 24,000 ડિવાઇડેડ બાય 1 ભાગ એ નો
2 ભાગ બી ના, એટલે આના હું 3 ભાગ પાડી દઉં, એટલે 8 તેરી 24, 24,000 ના 3 ટુકડા કરું એટલે 1 ભાગ બરાબર 8,000 આવે. આનો મતલબ શું થાય કે 1 ભાગ બરાબર આના 8,000, તો 1 ભાગે 8,000 હોય તો 2 ભાગે આના કેટલા મળે 16,000. એનો મતલબ એવો થાય કે અનુક્રમે બેને 8,000 અને 16,000 ની મૂડી મળે છે. બરોબર, એટલે આનો જવાબ શું આવશે? એ ફાઇનલી આન્સર આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. વિકાસ અને મોહન એક કામ પૂરું કરવા માટે 8 દિવસ કામ કરે છે. તો વિકાસ અને મોહનને જો કામ પૂરું કરવું હોય તો કેટલા દિવસમાં કરી નાખે? 8 દિવસ. જો વિકાસ એકલો આ કામ 10 દિવસમાં પૂરું કરે, એટલે વિકાસને એકલાને કામ કરવું હોય તો 10 દિવસ, તો મોહનને એકલાને કામ કરવા માટે કેટલો સમયગાળો લાગે? તો એક કામ કરો, તો સૌપ્રથમ લસા લઈ લ્યો, એટલે 40 અહીંયા કોઈ પણ કામ કરવાના હતા, 40 ઝાડવા કાપવાના હતા. તો 8 પંચા 40 અને 10 ચોક 40. હવે તમે વિચારો, વિકાસ અને મોહન બે સાથે મળીને 5 ઝાડવા કાપી નાખે, 5 ઝાડવા, એમાંથી વિકાસના 4 ઝાડવા હતા, એટલે મોહન ખાલી કેટલું ઝાડવું કાપતો હોય? 1 જ ઝાડવું કાપતો હોય ડેઈલીનું. તો 40 ઝાડવામાં રોજનું 1 ઝાડ કાપતો હોય તો એને સામે દિવસ પણ કેટલા થતા હોય? 40 દિવસ થતા હોય. એટલે ઓપ્શન શું આવશે? ડી આનો ફાઇનલી આન્સર આવશે. જવાબ ડી. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એક યુવાન કુલ અંતરના 26% કાર મારફતે, આગળ 24% બાઇક મારફતે અને 25% એને બસ મારફતે, અને બાકીનું 140 કિલોમીટર અંતર એને સાયકલ મારફતે પૂરું કરે છે. તો કુલ મળીને આ યુવાને કેટલું અંતર કાપ્યું હશે, અથવા તો કેટલું અંતર કાપે છે? તો પેલા એક જોઈ લ્યો તો કે ટકાવારીમાં અલગ અલગ અંતર આપ્યા, બધાનો સરવાળો કરી નાખો. તો જો પેલા કારમાં 26%, ત્યારબાદ 24%, એટલે 26 ને 24 50, અને બસમાં 25%, એટલે 75% એને અંતર વાહનો દ્વારા કાપેલું છે. હવે બાકી કેટલું વધ્યું? તો 75% અંતર કાઢી નાખો, 25% વધે. તો એનો મતલબ એવો થાય કે 25% અંતર એને સાયકલ લઈને કાપેલું હોય, અને સાયકલમાં એ હાઈલો કેટલું? 140 કિલોમીટર. તો હું તમને આમ કહી શકું કે 25% એ 140, તો 100% એ કેટલા? તો 25 ચોક 100, 25 ચોક 100 ગુણ્યા અહીંયા 4 કર્યા, તો આ સાઈડે તમે ગુણ્યા 4 કરી નાખો, તો 14 ચોક 56, એટલે 560 કિલોમીટરનું કુલ અંતર હોય. અને 560 કિલોમીટર, ઓપ્શન નંબર શું આવશે? સી ફાઇનલી જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. એને કીધું છે કે 1 કલાકમાં એક હોડી પ્રવાહની સાથે 32 કિલોમીટર અને પ્રવાહની સામે, પ્રવાહની વિરુદ્ધની દિશામાં 12 કિલોમીટર ચાલે છે. તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી કિલોમીટર પ્રતિ કલાક હશે? હવે પેલી એક વસ્તુ કે હોડીની ઝડપ શોધવી હોય તો એક સૂત્ર છે કે હોડીની પ્રવાહની દિશામાં ઝડપ પ્લસ પ્રવાહની વિરુદ્ધની દિશામાં ઝડપ અને ભાગ્યા 2. તો અગેન એકવાર, જો તમારે હોડીની ઝડપ શોધવી હોય તો પ્રવાહની દિશામાં હોડીની ઝડપ પ્લસ પ્રવાહની વિરુદ્ધની દિશામાં હોડીની ઝડપ અને છેદમાં 2. પણ જો પ્રવાહનો વેગ કે તો પ્રવાહ શોધવા માટે અહીંયા જે આપ્યું ને પ્લસ, એ માઇનસ થઈ જાય. પ્રવાહની દિશામાં ઝડપ માઇનસ પ્રવાહની વિરુદ્ધની દિશામાં ઝડપ અને છેદમાં 2. રેડી? આ બેના સૂત્ર છે. હોડીની ઝડપ વધારે હોય એટલે સરવાળાના અડધા, પ્રવાહનો વેગ, પ્રવાહની ઝડપ ઓછી હોય તો બાદબાકીના અડધા. હવે અહીંયા હોડીની ઝડપ કીધી છે એટલે બેનો સરવાળો કરી નાખો, તો કે 32 અને 12 એટલે અહીંયા 44 અને છેદમાં 2, એટલે આનો જવાબ કેટલો આવશે? 22. બેનો સરવાળો કરીને મેં ભાગ્યા 2 કર્યા. પણ આની જગ્યાએ જો એના પ્રવાહનો વેગ પૂછ્યો હોત તો 32 માંથી 12 કાઢી નાખો એટલે 20 થાય, અને 20 ના છેદમાં 2, તો પ્રવાહનો વેગ કેટલો આવે? 10 આવે. બરોબર, નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા આપણને ખાલી હોડીની ઝડપ પૂછી છે એટલે જવાબ આવશે ડી 22. ઓકે, એ અને બી અલગ અલગ કામ કરે તો એક ભાગનું કામ અનુક્રમે 8 અને 10 દિવસમાં પૂરું કરી શકે છે. તો એને કામ કરતા 8 દિવસ થાય છે અને બી ને કામ કરતા 10 દિવસ થાય છે. જો તેઓ એકાંતરે એક દિવસ કામ કરે, હવે મને કહો તો પેલા એક વસ્તુ વિચારો, આનો નાનો રસા લઈ લો, તો આનો જવાબ કેટલો આવે? 40. તો અહીંયા 40 ઝાડ કાપવાના હતા. હવે મને કહો તો 8 પંચા 40 ને 10 ચોક 40, છેદમાં કેટલા? કુલ ઝાડવા કેટલા થઈ જાય? 9. પણ બે વારાફરતી કામ કરે, તો ડિવાઇડેડ બાય અહીં એકવાર 9 કરી નાખો. તો હવે જુઓ તો કે 40 છેદમાં 9, તો 9 ચોક 36, પાછા 4 વધ્યા, અને અહીંયા પોઈન્ટ આપો એટલે 40. ઓકે, પાછું 9 ચોક 36, એટલે આમ હાયલું જશે એટલે સમથિંગ 4.4 જેવું આવે. પણ હવે તમે એક વસ્તુ વિચારો તો
બે વારાફરતી કામ કરે છે. વારાફરતી કામ કરે ઇન ધ સેન્સ શું થાય કે પહેલા દિવસે ખાલી એ જ કામ કરે, એ 5 ઝાડવા કાપીને આવતો રહે, પછી બીજા દિવસે બી કરી 4 ઝાડવા કાપીને આવતો રહે, એટલે 9 એકા 9, 9 દુ 18, પછી 9 તેરી 27. તો આ 9 ઝાડવા આવે ને વારાફરતી જ્યારે કામ કરે ને ત્યારે એક એક અલ્ટરનેટ દિવસે વારો આવે. તો આ 9 ઝાડવા એક દિવસના ન કાપે, 2 દિવસના કાપે. પહેલા જ દિવસે આ એક જ ગયો, એ 5 ઝાડવા કાપીને આવતો રહ્યો, બીજા દિવસે આ બી એક જ ગયો અને 4 કાપીને આવતો રહ્યો. એનો મતલબ શું થાય કે 9 ઝાડવા આવ્યા, એ કેટલા દિવસના આવ્યા? 2 દિવસના. એટલે કે સમયગાળો ડબલ થઈ જાય. તો 4.4 ના ડબલ કરો એટલે 8.8 સમથિંગ થાય, અને 8.8 એટલે ઓપ્શન નંબર ડી જવાબ આવે છે. વારાફરતીનો કન્સેપ્ટ હોય તો ડબલ કરી નાખો તો વધારે સારું રહેશે, જ્યારે પરફેક્શન સાથે ન આપ્યું હોય ત્યારે. બરોબર, આ એને પોઈન્ટમાં જ આપેલું છે. બાકી હમણાં એવો જવાબ આપે કે 8 દિવસ અને સમથિંગ કલાક, તો તમારે ડીપમાં વધારે ગણવું પડે. બરોબર. નેક્સ્ટ, નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી મોટો છે? હવે તમે વિચારો તો આ અપૂર્ણાંકો આપણે શોધવાના છે, કયો મોટો છે? તો પેલા છે ને એક વસ્તુ વિચારો તો કે અહીંયા 24/45 છે, આને હું 3 વડે ભાગી નાખું તો 8 તેરી 24 ને 15 તેરી 45, એટલે પેલી સંખ્યા છે ને 8/15 થઈ ગઈ. હવે પેલા બેને છે ને કમ્પેર કરું, 8/15 અને 2/3. પેલા બે અપૂર્ણાંક લીધા, આની જગ્યાએ મેં 8/15 લીધા, 3 વડે બેને ભાગી નાખ્યા. એટલે હવે તમારે આના 8/15 કહેવાનું. હવે આ બે ની કમ્પેર કરો તો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો. જો 3 8 24 અને 15 દુ 30, આ મોટો મળ્યો, એનો મતલબ એવો થાય કે આને કાઢી નાખો, તું રહેવા દે. બરોબર, આપણે મોટી સંખ્યા શોધવાની છે. હવે આ બેમાં આ મોટો મળ્યો, એની આની કમ્પેર કરી નાખો. 13/21. હવે જો 21 દુ 42 અને અહીંયા 13 તેરી 39, 13 તેરી 39, 21 દુ 42. તો આ બેમાં કોણ મોટું મળ્યું? તો કે આ નાનો મળ્યો, એટલે હજે મોટો આ જ છે. ઓકે, 2/3. એની હારે કમ્પેર કરી નાખો 5/8 ની. આમાં જોઈ લો કોણ મોટો છે? તો 8 દુ 16 અને 3 પંચા 15. તો 15 એ નાનો છે, એટલે સૌથી મોટો અપૂર્ણાંક છે ને 2/3 જ રહેશે. તો આનો જવાબ આ આવે. મેં શું કર્યું સાંભળી લો, પેલા આ બે ની કમ્પેર કરી તો આ મોટો મળ્યો, એટલે આ તો વિકલ્પમાં નીકળી ગયો. આ બે ની કમ્પેર કરી તો આ નાનો મળ્યો, આ મોટો મળ્યો, એટલે આ વિકલ્પમાં નીકળી ગયો સી. પછી આને બી ને કમ્પેર કર્યો એટલે એમાંય આ નાનો મળ્યો, તો સૌથી મોટો આ થઈ જશે. બરોબર. નેક્સ્ટ આગળ વધીએ. અંકિતા 20 મીટર દોડવા માટે એટલો સમય લે છે જેટલો સમય એક કાર 50 મીટર દોડવા માટે લે છે. એનો મતલબ એવો થાય કે જ્યારે કાર 50 મીટર દોડે એ જ સમયે અંકિતા 20 મીટર દોડે. બરોબર, કાર છે એ 50 મીટર દોડે, એ સમયે અંકિતા 20 મીટર દોડે. હવે હું કીધું કાર 1.5 કિલોમીટર દોડે, એટલે કે 1.5 એટલે 1500 મીટર. તો જ્યારે કાર 1500 મીટર દોડતી હોય તો એ સમયે અંકિતા કેટલું દોડતી હશે? હવે કામ કરો, મીંડું મીંડું કાઢી નાખો. 5 તેરી 15 અને પાછળ એક મીંડું, તો અહીંયા 20 તેરી 60 અને પાછળ એક મીંડું, એટલે અંકિતા 600 મીટર દોડતી હશે. અને 600 મીટર એટલે ઓપ્શન નંબર બી ની અંદર જવાબ આપ્યો છે. માત્ર એક ત્રિરાશિથી જ આના છોતરા કાઢી શકાય. ઓકે, આગળનો પ્રશ્ન. 9 અવલોકનની સરેરાશ 15 હતી. તો ફરીથી એકવાર, સરેરાશ કેટલી? તો કે 15. સામે અવલોકનો કેટલા? તો કે 9. તો કે 15 9 135. બરોબર, 15 9 135. એમાં પ્રથમ 5 અવલોકનની સરેરાશ 18 છે, એટલે પેલા જે 5 અવલોકનો હતા એની સરેરાશ કેટલી થઈ ગઈ? 18. તો 18 પંચા 90. આગળ છેલ્લા 5 અવલોકનની સરેરાશ 10 હતી. તો છેલ્લા 5 અવલોકનની સરેરાશ કેટલી હતી? 10. તો 10 પંચું 50. આનો સરવાળો કરી નાખશો એટલે 140 આવશે. હવે પ્રશ્ન પ્રેક્ટિકલી શું કે સમજજો. પ્રેક્ટિકલી એવું કહે છે 1 2 3 4 5 6 7 8 9, આ 9 અવલોકનો હતા, એનો સરવાળો 135 થતો હતો. 9 અવલોકનો સરવાળો 135 થતો હતો. એમાં પ્રથમ 5 અવલોકન, એટલે પ્રથમ 5 એટલે આ 5 અવલોકન, 1 2 3 4 ને 5, એનો સરવાળો 90 થાય છે, એટલે આનો સરવાળો 90 થાય. નેક્સ્ટ પાછળના 5 અવલોકન, એટલે આ 5 અવલોકનો, એનો સરવાળો 50 થાય છે. હવે તમે એક વસ્તુ વિચારો તો કે બધાને જો હું એક એક વાર ગણું 9 અવલોકનોને, તો મારો સરવાળો 135 થવો જોઈએ. પણ આગળના 5 અને પાછળના 5 આનો સરવાળો કરો એટલે 140 થાય, 90 પ્લસ 50. પણ તમે જોશો કે આમાં આ જે અવલોકન છે, પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું, એ પાંચમું અવલોકન છે ને 2 વાર ગણાય છે.
તો તમને અહીંયા પ્રશ્ન 5મા અવલોકનનો જ પૂછે, બીજો ન પૂછે કંઈ, કારણ કે બીજા એક અવલોકનો જ ન મળે. જે આંકડો 2 વાર ગણાનો હોય, એટલે કે આ 5મું અવલોકન 2 વાર ગણાનું, એની જે સંખ્યા હોય એ વધારાની હોય કે ન હોય, તો કે હા. તો અહીંયા જુઓ તો કે સરવાળો 135 થવો જોઈએ, પણ થાય છે 140. તો વધારાના કેટલા થાય છે? તો કે 5 થાય છે. તો આ વધારાના જે હોય કોના હોય? તો કે જે વધારે વાર બીજી વાર ગણાનો હોય એના 5 હોય. તો એ કોણ હતો? 5મું અવલોકન. તો 5મું અવલોકન કોણ આવશે? 5. એટલે આનો જવાબ શું આવશે? બી ફાઇનલી આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, અહીં એને કીધું છે કે 4a બરાબર 6b બરાબર 8c. તો a જેમ b જેમ c શોધો. હવે આને ફટાફટ તો તમારે જવું હોય તો સૌ પ્રથમ એક કામ કરો, આ જે રેશિયો આપ્યો એને 3 વડે દાખલો ગણી શકાય. 3 રીતે. પેલી એક લસાની રીતે ગણી શકાય, એક ક્રોસ મલ્ટિપ્લિકેશનની રીતે ગણી શકાય, અને હવે જે હું તમને કહું છું એ રીતે પણ ગણી શકાય. પેલા એક કામ કરો, બધાને 2 વડે ભાગી નાખો, એટલે આના અડધા 2 થાય, આના અડધા 3 થાય, અને આના અડધા 4 થાય. હવે જે પૂછે એને ઢાંકી દેવાનું, દેખાય એનો ગુણાકાર. તો સૌ પ્રથમ પેલા આ ઢાંકી દો, તો 4 તેરી 12, અહીંયા મૂકી દો 12 જેમ. હવે વચ્ચેનું ઢાંકી દો, 4 દુ 8 જેમ. હવે આને ઢાંકી દો 3 દુ 6, અને હવે આના અડધા કરી નાખો, 6 જેમ 4 જેમ 3. આવા પ્રશ્ન પૂછાય એટલે છોતરા કાઢીને આવતું રહેવાનું હોય, બરોબર. એટલે રેશિયો શું આવશે? 6 જેમ 4 જેમ 3. ઓપ્શન નંબર બી આનો ફાઇનલ આન્સર આવે છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા તમારે x ની કિંમત લેવાની છે -3 અને y ની કિંમત લેવાની છે 8. તો અહીં હું લખી નાખું 5x + 2y બરાબર k. આનો ઉકેલ છે. તો આનો ઉકેલનો જવાબ શું આવે? તો હવે એક કામ કરો, સૌ પ્રથમ વિચારો તો કે x ની જગ્યાએ મૂકી દો 3x. તો 5 તેરી 15 -15 થયા, પ્લસ અચ્છા y ની કિંમત 8 મૂકો, 8 દુ 16. હવે વિચારો તો 16 માંથી 15 કાઢી નાખો એટલે આનો જવાબ શું આવશે? 1 ફાઇનલ આન્સર આવશે. એટલે ઓપ્શન નંબર બી ની અંદર 1 જોવા મળે છે. ચલો રેડી, ઓપ્શન નંબર બી. અચ્છા, 4 સંખ્યાઓમાં જેની સરેરાશ 75 છે, એટલે 1 2 3 અને 4. આ 4 સંખ્યાઓની જો સરેરાશ 75 ગુણ્યા 4 કરી નાખો એટલે 75 ના ડબલ 150, 150 ના ડબલ 300, એટલે આનો સરવાળો 300 થશે. નેક્સ્ટ આગળ વધીએ. તેમાંથી પેલી 3 સંખ્યાનો સરવાળો, અચ્છા ફરીથી એકવાર, તેમાંથી પહેલી સંખ્યા છેલ્લી 3 સંખ્યાના સરવાળાની 1/4 થવું છે. એટલે એનો મતલબ એવો થાય કે પેલી સંખ્યા એટલે આ સંખ્યા, છેલ્લી 3 સંખ્યાઓના સરવાળાનો 1/4 થવું છે. એટલે આનો રેશિયો કેટલો હોય? 1/4. બરોબર, રેશિયો હોય આના કરતા ચોથો ભાગ, એટલે 1/4. તો 4 માં 3 આવે છે ને 1 માં 1 જ આવે છે. હવે ને શું કીધું? તો પહેલી સંખ્યા શોધો. હવે કીધું બધાનો સરવાળો કેટલો થાય છે? 300. તો અહીંથી ચાલુ કરો, 4 ની 1 5. તો 300 ના હું 5 ભાગ પાડી દઉં તો 5 6 30, એટલે 1 ભાગ બરાબર 60 આવે. અને પેલી સંખ્યા 1 ભાગની જ છે, તો આનો જવાબ કેટલો આવશે? સીધો 60. 1 ભાગ બરાબર 60, તો આ સંખ્યા 60 આવે. હવે તમને આ સંખ્યા પૂછી ત્રણેયનો સરવાળો કેટલો? તો 6 ચોક 24, તો આનો જવાબ આવે 240. બરોબર, 1 ભાગે 60 છે, તો અહીં 1 જ ભાગ છે, એટલે સીધો આપણે 60 કરીને આવતા રહ્યા. ઓપ્શન નંબર ડી ની અંદર 60 જોવા મળે છે. રેડી, નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, હાલો. સમાંતર શ્રેણીમાં 6, 10, 14 અને 18 નું n-1મું પદ શોધો. ગામ છે ને આની અંદર એટલા લબાચા વેડા કરશે ને, સૂત્ર મૂકશે ને ઓલું મૂકશે ને, કાંઈ સાંભળવું નથી, શાંતિથી તમે જોઈ લ્યો. અહીંયા જે કાંઈ છે આ પેલું પદ છે, બીજું પદ છે, ત્રીજું પદ છે, ચોથું પદ છે, અને આગળ શ્રેણી હાલી જાય છે. સૂત્રય નથી મૂકવું, આપણે પ્રશ્ન છે ને શ્રેણી એની અંદરથી જવાબ ખેંચી લઈએ. જોજો, હું ઘડીક વાર એમ તમને કહી દઉં કે n બરાબર 4 આવું મેં લઈ લીધું ઘડીક વાર. હવે તમને એમ થાય કે n બરાબર 4 જ શું લીધા? n બરાબર 5 લઈ શકાય? હા લઈ શકાય. n બરાબર 6 લઈ શકાય, n બરાબર 2 લઈ શકાય, 1 લઈ શકાય, જે લેવું એ લઈ શકાય. પણ અહીંયા મારી પાસે 4 પદ છે, 4 પદ, એટલે 4 માંથી એકાદું પદ મારે લાવવું હતું, એટલે મેં ખાલી 4 ધારી લીધા છે. હવે અહીં જુઓ, n બરાબર મેં 4 લીધા, ધ્યાન દેજો. તો n બરાબર 4 લીધા એટલે n એટલે 4 - 1. તો 4 માંથી 1 કાઢો એટલે કેટલા વધે? 3. તો ત્રીજું પદ કયું છે? તો એનો મતલબ એવો થાય ત્રીજું પદ કયું છે? 14. એટલે આના ઉપરથી મને તારણ શું મળે સાંભળજો હજી એકવાર. સૌપ્રથમ મેં n બરાબર 4 ધાર્યા, અહીંયા 4 મૂકી દીધા, કે 4 માંથી 1 કાઢી નાખો એટલે 3. જ્યાં જ્યાં n છે અહીંયા 4 મૂકી દો. તો 4 - 1 એટલે 3મું પદ કયું? તો 3મું પદ કોણ થાય છે? 14.
તો હવે તમારે શું શોધવાનું ખબર છે? ઓપ્શનમાં n ની જગ્યાએ 4 મૂકતા એનું સાદુરૂપ આપશો એટલે જવાબ 14 આવવો જોઈએ. બરોબર, ત્રીજું પદ 14 છે એટલે 14 જવાબ આવવો જોઈએ. તો એક ઓપ્શનમાં પેલા મૂકો n, તો અહીં 4 મૂકો. ચોકો ચોકો 16 ને 2 18 14 નથી આવતા. ચોકો ચોકો 16 ને 1 17 18 નથી આવતા. ચોકો ચોકો 16 15 સોરી 16 17 18 ને 19 નથી આવતા. અહીંયા ચોકો ચોકો 16 માંથી 2 કાઢો એટલે 14. આ જવાબ આવી ગયો. બરોબર, કાંઈ કરવાનું નથી. હવે તમે એવી જ રીતે હજી એક સંખ્યા વિચારી હાલો. ધારો કે હું n બરાબર 5 લઉં. જોજો, n બરાબર હું ધારો કે 5 લઉં, તો 5 - 1 એટલે ચોથું પદ કોણ થાય છે? 1 2 3 ને 4 એટલે આનો જવાબ 18 આવવો જોઈએ. તો n બરાબર 5 મૂકો તો 18 આવવો જોઈએ. તો જો 5 ચોક 20 ને 2 22 18 નો થાય. 5 ચોક 20 ને 1 21 18 નો થાય. 5 ચોક 20 ને 3 23 18 નો થાય. પણ 5 ચોક 20 - 2 એટલે 18 થાય છે. એટલે આનો જવાબ પરફેક્ટલી ડીજ બંધ બેસે છે. તો આ રીતે ગણવાનો. બરોબર, ઓપ્શન ઉપરથી તમે જઈ શકો અને સૂત્ર વગર જઈ શકવાના છો. તો આને ખાસ ધ્યાન દેવાનું. નેક્સ્ટ, ઓકે, એક દુકાનદારે 3650 માં એક વસ્તુ વેચી અને આ વસ્તુ એને કેટલામાં આવી હતી? તો કે 2920 રૂપિયામાં આવી હતી. તો નફાની ટકાવારી શોધો. વેચી કેટલામાં? 3650. આવી હતી કેટલામાં? તો કે 2920. તો આનો ડિફરન્સ કાઢવો છે. તો પેલા 80 રૂપિયા આમાં નાખી દો. 80 રૂપિયા એટલે 3000 થાય. અને બીજા 650 નાખો એટલે ડિફરન્સ આવે 0. 5 ને 8 ને 5 13 નો તકડો વધી આવી અને 6 ને 1 7. 730 રૂપિયાનો નફો થયો. અને આ 730 રૂપિયાનો નફો કોના ઉપર થયો? તો કે 292 ઉપર. અને ગુણ્યા કેટલા કરવાના? 100. 2920 ઉપર. બરોબર, સોરી આ એક મિસ્ટેક છે. હાલો, હવે એક વસ્તુ વિચારો તો કે અહીંયા 2920 હોય તો નફાની ટકાવારી શોધો. ઓકે, તો પેલા અહીંયા મીંડું મીંડું કાઢી નાખો. હવે આના અડધા કરશો એટલે 50 થશે. અને આના અડધા કરવા જાઓ એટલે 46,000 હું 4 વડે ભાગી શકું. કારણ કે એક નિયમ છે કે જો છેલ્લા 2 આંકડાને તમે 4 વડે નિશેષ ભાગી શકો તો આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. તો અહીં 25 ચોક 100. બરોબર, એક જ મિનિટો, પેલા મીંડું મીંડું આની કાઢી નાખો. હાલો, હવે પાછું એકવાર 25 ચોક 100 થાય. 4 વડે ભાગ્યા, અહીંયા 4 વડે ભાગો તો 7 ચોક 28. 7 ચોક 28. એક હોય તો અને 4 તેરી 12 અને આગળ 73 ઉડી ગયા તો સીધો આપણને નફો મળે છે. કેટલા ટકા મળે છે? 25%. એટલે 25%. એટલે ઓપ્શન નંબર બી ની અંદર 25% જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ઓપ્શન નંબર બી. સમાંતર શ્રેણીમાં 4 8 12 24 નું n-1 નું પદ શોધો. આવ્યો સેમ ટુ સેમ, કાંઈ વાંધો નહીં. સૌ પ્રથમ હું મૂકી દઉં n બરાબર 4. તો વિચારો તો n ની કિંમત મૂકો તો 4 માંથી 1 કાઢો એટલે 3 થાય. તો ત્રીજું પદ કયું? તો ત્રીજું પદ 12 છે. એટલે અહીં જોઈ લેવાનું કે n ની કિંમત 4 મૂકતા જવાબ 12 આવવો જોઈએ. હવે મૂકો અહીં 4. તો 4 નો વર્ગ 16 અને 16 ચોક 64. અહીં ચોકો ચોકો 16 આપણે 12 લાવવાના છે. બરોબર, 4 કિંમત મૂકતા. અચ્છા, 4 માંથી 1 કાઢો 3 અને 3 ચોક 12 આવી શકે. અહીંયા ચોકો ચોકો 16 અને 16 માંથી ધારો કે હું 2 કાઢી નાખો તો 14. એટલે આ જવાબ નો આવે. એટલે ઓપ્શન નંબર શું આવે છે? સી આવે છે. કઈ રીતે એ આગળ મેં તમને આગળના પોઈન્ટની અંદર સમજાવેલું. ઓકે, નેક્સ્ટ આગળ વધશું. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? સીધે સીધા 35 સુધીના વર્ગ ઉપાડો એટલે 7 નો વર્ગ 49, 18 નો વર્ગ 324, 16 નો વર્ગ 256, પણ 516 કોઈનો પણ વર્ગ નથી. 23 નો વર્ગ છે 529 અને 22 નો વર્ગ છે 484. આ 22 નો આ 23 નો તો વચ્ચે 516 ક્યાંય આવતા નથી. અને જો મોટી સંખ્યા હોત તો પૂર્ણ વર્ગ સંખ્યાના નિયમો એપ્લાય કરે. એવા નાના મોટા 6 થી 7 નિયમો છે પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાના. પણ અહીંયા મને 35 સુધીના વર્ગ આવડતા હતા. નિયમોને ક્યાંય એટલે ક્યાંય વચ્ચે આપણે લાવ્યા નથી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. બિલ્ડિંગમાં કોન્ટ્રાક્ટર 18 ગ્રામીણ, ફરીથી એકવાર 18 ગ્રામીણ, ઓકે, 15 અર્ધ ગ્રામીણ અને 7 શહેરી કામદારો લાવ્યા. એટલે અહીં લખ નાખો આ લોકો છે ને કામદારોની સંખ્યા બતાવે છે. નેક્સ્ટ આગળ વધીએ. ગ્રામીણ કામદારોને એને દરરોજનો 25 રૂપિયા એટલે અહીં ગુણ્યા 25 રૂપિયા. ઓકે, અર્ધ કામદારો અને અર્ધ ગ્રામીણને 20 રૂપિયા અને શહેરી કામદારોને 10 રૂપિયા એટલે અહીં લખ નાખો ગુણ્યા 10. આવું સરેરાશ વેતન આપવામાં આવે છે.
તો કોન્ટ્રાક્ટર દ્વારા ચૂકવવામાં આવતું દૈનિક સરેરાશ વેતન કેટલું, એટલે પેલા એ ગોતી લો કુલ વેતન કેટલું ચૂકવે છે. તો 25 ગુણ્યા 18 એટલે 25 ગુણ્યા 18 એટલે 1800 ના અડધા 900, 900 ના અડધા 450 એટલે 450. અહીંયા 15 દુ 30 એટલે 300 અને 7 દાણ 70 એટલે 70. તો 0 7 ને 5 12 નો બગડો વધી આવે એટલે 820 રૂપિયાનું કામ એને ચૂકવા છે. હજી કર કુલ કેટલા રૂપિયા ચૂકવા? 820 રૂપિયા. હવે 820 રૂપિયા ચૂકવા એ 25 ને 30 ને 40 લોકોના વચ્ચે મીંડું કાઢી નાખો. તો અહીંયા 82 ના અડધા 41 અને 41 ના અડધા 40, 41 ના અડધા 20.50. એટલે એનો મતલબ એવો થાય કે આની એવરેજ જે રૂપિયા આવશે એ 20.50 આવશે. 20.50 એટલે ઓપ્શન નંબર સી ની અંદર જોવા મળે છે. ઓકે, હકીકતમાં આ દાખલો છે કુલ સરેરાશનો કન્સેપ્ટ છે. ઓકે, કેવો કન્સેપ્ટ છે? કુલ સરેરાશનો. ઓકે, 25 ગુણ્યા 18 એટલે 450. ઓકે, 15 દુ 30 300, 10 સત્તા 70, સરવાળો કરો એટલે 7 ને 5 12 નો બગડો, 4 ને 4 820 છેદમાં 40 એટલે 20 ચોક 80, 82 ભાગ્યા 4. તો 4 દુ ને 8, 2 વૈધા અને 4 25 બરોબર છે 20.50. ઓકે, હાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, એક લંબચોરસ ખેતરની દરેક બાજુને 36% ઘટાડવામાં આવે તો આ ખેતરના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ઘટાડો થાય? હવે તમે એક વસ્તુ વિચારો, આને કહેવો તો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આવું તમે લઈ લો, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો હું લંબાઈ 10 ધારી લઉં અને પહોળાઈ 10 ધારી લઉં, બરોબર. તો આનું ક્ષેત્રફળ છે 100 ચોરસ મીટર મળશે. હવે એને હું કીધું 36% ઘટાડવામાં આવે તો 36% જો તમારે કાઢવા હોય તો આના 36% એટલે 3.6 થાય. હજી એકવાર, જો 100 ના 36% એટલે 36, તો 10 ના 36% એટલે 3.6. તો આમાં દરેક બાજુમાં 3.6 3.6 ઘટાડી દો તો આની નવી બાજુ શું આવશે? તો કે 10 માંથી 36 કાઢી નાખો એટલે 6.4 અને 6.4. હવે નવું ક્ષેત્રફળ મળ્યું, બરોબર. નવી બાજુઓ મળી 6.4 6.4. તો હવે મેં કીધું 64 નો વર્ગ કરવાનો છે. તો અહીંયા છાંયે 36, ચોકે 16, છેલ્લા આંકડા નીચે અંડરલાઈન, 6 ચોક 24 દુ 48. એટલે અહીંયા 6 9 8 ને 3 ને 2 પોઈન્ટ કાપી નાખો. એટલે એનો મતલબ એવો થાય કે 1 પોઈન્ટ આ ને 1 પોઈન્ટ આ એટલે 2 પોઈન્ટ કાપ્યા એટલે આનું નવું ક્ષેત્રફળ 38.96 વધે. હજી કાર કેટલું વધશે? 38.96. ઓકે, છાંયે 36, ચોકે 16, 6 ચોક 24 દુ 48. અહીંયા 48 હું બોલ્યો પણ મેં લખ્યા 28, સોરી. ઓકે, 48. હવે 6 ના 6 9 ના 9 0 નો 0 વધી પડ્યા 3 ને 1 4 એટલે 40.96 થાય. ઓકે, તો અહીંયા 40.96 થયેલું છે નવું ક્ષેત્રફળ. હવે તમે વિચારો તો ક્ષેત્રફળ હતું કેટલું? તો કે 100. એમાંથી થયું કેટલું? તો કે 40.96. એનો મતલબ એવો થાય કે અહીંયા કેટલો ઘટાડો થયો? તો 100 માંથી 40 કાઢી નાખો એટલે 60 થાય અને 60 માંથી બીજા 0.96 કાઢો એટલે આનું 59.04 આટલા ટકાનો ઘટાડો થયેલો છે. હજી એકવાર, પેલા ક્ષેત્રફળ 100% હતું, એમાં 40.96 થઈ ગયેલું છે એટલે આટલા ટકાનો ક્ષેત્રફળમાં ઘટાડો આવશે. ઓકે, એટલે ઓપ્શન નંબર સી ની અંદર જોવા મળે છે. સૌથી મોટી અને સૌથી નાની 4 અંકોની સંખ્યા જે 2 થી શરૂ થાય છે અને 6 પર સમાપ્ત થાય છે એમની વચ્ચેનો તફાવત કેટલો? હું આમ લઉં કે અહીંયા સૌથી મોટી અને સૌથી નાની. હવે તમે એક વસ્તુ વિચારો તો 4 આંકડાની એટલે 1 2 3 ને 4, 1 2 3 ને 4, આ બે સંખ્યા શરૂઆત ક્યાંથી થાય? તો કે 2 થી. અને બે સંખ્યા પૂરી ક્યાં થાય? સમાપ્ત તો કે 6 ઉપર. હવે મોટામાં મોટી સંખ્યા લેવી હોય તો અહીં નવડો મૂકી દો, નવડો, બરોબર. એટલે 2996 મોટામાં મોટી સંખ્યા થઈ જે 2 થી શરૂ થાય ને 6 પૂરી થાય. અને નાનામાં નાની સંખ્યા એટલે વચ્ચે 0 0 લઈ લો, બરોબર. 2006. હવે આનો તમારે તફાવત લેવાનો છે. તો 6 માંથી 6 જાય એટલે 0, 9 માંથી 0 જાય એટલે 9, 9 માંથી 0 જાય એટલે 9 અને 2 માંથી 2 જાય એટલે 0 જ વધે એટલે 990 આનો ડિફરન્સ આવશે. અને 990 એટલે ઓપ્શન નંબર ડી ની અંદર 990 જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધીએ. અસ્મિતાએ 5000 માં એક સાડી ખરીદી અને 6400 માં વેચી નાખી. લ્યો કરો તો એને નફાની ટકાવારી કેટલી? તો પેલા મને એટલી ખબર પડે 1400 રૂપિયા નફો થાય
આ 1400 નફો કોના ઉપર થયો તો કે 5000 ઉપર અને ટકાવારી કેટલા ગુણ્યા કેટલા તો કે 100. હવે છેદો 1 2 ને 3 1 2 ને 3 તો 140 ના છેદમાં 5 ડિવાઇડેડ બાય 5 એટલે ઉપરનો એક આંકડો કાપી નાખવાનો પોઈન્ટ અને ડબલ કરી નાખો એટલે 14 ના ડબલ 28% નફો થાય અને 28% એટલે ઓપ્શન નંબર ડી ની અંદર 28% જોવા મળે છે. ડિવાઇડેડ બાય 5 એટલે ઉપરના આંકડામાં એક પોઈન્ટ કાપીને ડબલ કરી નાખો એટલે આનો જવાબ ડિવાઇડેડ બાય 5 થઈ જાય. ઓકે, તો આ હતું તમારું પેપર નંબર 14. અત્યાર સુધીમાં 14 50 70 700 ક્વેશ્ચન થઈ ગયેલા છે અને આપણો ટાર્ગેટ છે 2550. 51 પેપર લેવાના છે. દરેક પેપરની અંદર 50 ક્વેશ્ચન, 30 મેથ્સ રીઝનિંગના અને 20 ક્વેશ્ચન ગણિતના રહેશે. તો આઈ હોપ કે સિરીઝ તમે એન્જોય કરી રહ્યા હશો, બધા લેક્ચર જોઈ રહ્યા હશો. તો પ્લીઝ 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 કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, શેર અને સબસ્ક્રાઇબ તો કરી જ નાખવાનું છે. તો મળીએ નવા પેપર નંબર 15 સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.